નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું મધ્યક, મધ્યસ્થ અને બહુલક। અને હા, ગઈકાલના લેક્ચરમાં તમને જે મેં સ્ટડી કરાવેલી છે તે તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવશો। તો ચાલો આપણે શરૂ કરી દઈએ। મધ્યક આપેલી માહિતીના અવલોકનોની સરેરાશને માહિતીનો મધ્યક કહેવામાં આવે છે। મતલબ કે આપેલા અવલોકનોના સરવાળો અને જેને તે અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે તેને મધ્યક કહે છે। અને જો તમને મધ્યકનું ડેફિનેશન તમને ભૂલાઈ જાય તો તમે સૂત્ર પરથી પણ તેની ડેફિનેશન લખી શકો છો। આપેલી માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને મધ્યક કહેવામાં આવે છે। મધ્યકમાં જો વિદ્યાર્થી મિત્રો, મધ્યકમાં દરેક અવલોકનોને સમાન મહત્વ આપવામાં આવે છે, એટલે કે આદર્શ સરેરાશનું શ્રેષ્ઠ માપ છે, જેને સંકેતમાં x બાર વડે દર્શાવવામાં આવે છે। x બાર બરાબર સિગ્મા xi અપોન n, xi બરાબર મધ્ય કિંમત, x બાર બરાબર સિગ્મા xi અપોન સિગ્મા fi, એટલે કે જ્યારે આવૃત્તિ આપેલી હોય ત્યારે આ સૂત્ર લખવું। મધ્ય કિંમત જ્યારે શોધવાની હોય તો મધ્ય કિંમત xi બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા અપોન 2, વર્ગ આપેલો હોય 10 થી 20, તો અધઃ સીમા એટલે 10, ઉધ્વ સીમા એટલે 20, વર્ગ લંબાઈ બરાબર અધઃ સીમા બિંદુ માઇનસ ઉધ્વ સીમા બિંદુ। અને વર્ગ લંબાઈમાં એક વસ્તુ યાદ રાખવી કે વર્ગ લંબાઈ અસમાન ન હોવી જોઈએ। મિશ્ર મધ્યક, આ મિશ્ર મધ્યક અને ગુણોત્તર મધ્યક 2 માર્ક્સમાં પૂછાય છે। જેમાં ગુણોત્તર મધ્યક છે તે લાસ્ટ 2 યરથી પૂછાય છે। x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ nk x બાર k અપોન n1 પ્લસ n2 પ્લસ nk। ગુણોત્તર મધ્યક g બરાબર વર્ગમૂળમાં n x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ xn। આગળ મધ્યકના લાભ અને ગેરલાભ, આ IMP છે, આ કરી જ નાખજો, આ પૂછાય છે। રેડી? લાભ, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત છે, કારણ કે તેમાં દરેક અવલોકનોને સમાન મહત્વ આપવામાં આવે છે। તે સમજવા માટે તેમજ ગણતરી માટે સરળ છે, કારણ કે તેમાં જે કિંમત મળે છે તે વિશ્વાસપાત્ર હોય છે, તે બધા અવલોકનો પર આધારિત હોય છે, કારણ કે તેના દરેક અવલોકનોનું સમાન મહત્વ ધરાવે છે અને દરેક અવલોકનો સરખા હોવા પણ જરૂરી છે। તેનું એક નિશ્ચિત ગાણિતિક સૂત્ર છે। તે પ્રમાણમાં વધુ સ્થિર માપ છે। મધ્યક છે તે સર્વશ્રેષ્ઠ માપ છે, સ્થિર માપ છે। તે આદર્શ સરેરાશ છે, કારણ કે તે સરેરાશ પરથી મેળવી શકાય છે। તે ગણતરીમાં બધા જ અવલોકનોને સરખું મહત્વ આપે છે, મેં તમને જેમ જણાવ્યું તેમ। વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ છે, કારણ કે તે વિશ્વાસપાત્ર માપ છે। તે સર્વશ્રેષ્ઠ માપ છે। ગેરલાભ, તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની અસર વધુ પડતી થાય છે। મેં તમને જેમ કીધું એમ કે દરેક અવલોકનો સમાન હોવા જરૂરી છે। ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તેની ગણતરી કરી શકાતી નથી, કારણ કે આમાં દરેક અવલોકનોનું એક મહત્વ હોય છે। ખુલ્લા છેડાના વર્ગો મતલબ કે થી વધુ થી ઓછા। આલેખ વડે તેની ચોક્કસ કિંમત મેળવી શકાતી નથી। મધ્યસ્થ અને બહુલકની કિંમત મેળવી શકાય છે નિરીક્ષણ કરી અને આલેખ કરી। આની કિંમત મેળવી શકાતી નથી, કારણ કે આમાં દરેક અવલોકનો સમાન હોય છે અને આ સરેરાશ પરથી મેળવી શકાય છે। અમુક અવલોકનો ખૂટતા હોય તો ચોક્કસ કિંમત શોધી શકાતી નથી, કારણ કે બધાનું મહત્વ સરખું હોય છે।
સમાન રીતે વિપરીત ન થયેલી માહિતી માટે મધ્યક સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. ખૂટતી માહિતી માટે મધ્યક સારું પ્રતિનિધિત્વ ધરાવતો નથી. અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો ઉપયોગ કરવો યોગ્ય નથી, કારણ કે આમાં અવલોકનોની માહિતીનો સરેરાશ હોય છે. તેથી આગળ મધ્યસ્થ માહિતીને, જો મધ્યસ્થની કોઈ પ્રોપર ડેફિનેશન નથી, બટ આપણે લખવી હોય તો આ રીતે લખી શકીએ છીએ. માહિતીને ક્રમમાં ગોઠવતા તેના મધ્યસ્થ સ્થાને આવતી કિંમતને મધ્યસ્થ કહેવામાં આવે છે. મધ્યસ્થ એનું નામ જ છે, એના નામમાં જ જોડાયેલી છે એની ડેફિનેશન. મધ્ય એટલે મધ્ય સ્થાને જે કિંમત આવે છે તે ધારણ કરે છે. આપેલી માહિતીના અવલોકનોને તેની કિંમત અનુસાર ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ વચ્ચે આવતા અવલોકનોની કિંમતને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. હા, આ એક નોંધ છે, તમે યાદ રાખજો કે અવલોકનોની કિંમત ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવી જરૂરી છે. આડાઅવળી ના ચાલે. જેને સંકેતમાં m વડે દર્શાવાય છે. જ્યારે nની કિંમત એકી હોય ત્યારે m બરાબર n+1/2 મું અવલોકન વપરાય છે. nની કિંમત જ્યારે એકી હોય ત્યારે વપરાય છે. મતલબ કે 51 હોય ત્યારે m બરાબર n+1/2 મું અવલોકન મૂકવાનું, અને જ્યારે nની કિંમત બેકી હોય ત્યારે n/2 નું અવલોકન. મતલબ કે 50 હોય તો n/2 મું અવલોકન. નોંધ: વર્ગોમાં એકસાય ક્રમમાં હોવી જરૂરી છે. તે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ મધ્યક અને મધ્યસ્થ શોધવો. સમજાઈ ગયું? m બરાબર l+n/2 CF/fi ગુણ્યા c, જેમાં મેં ડિફાઇન કરેલું છે c બરાબર વર્ગ લંબાઈ. જે તે કિંમત આપણને મિડલ કિંમત મળી હોય તેની વર્ગ લંબાઈ, અને તેના અગાઉના વર્ષની એમાં CFI લખવાની. fi આવૃત્તિ, તે જ વર્ષની આવૃત્તિ. l બરાબર અધસીમા બિંદુ. રેડી? આગળ મધ્યસ્થના લાભ અને ગેરલાભ. તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે, કારણ કે તે મિડલ કિંમત ધારણ કરે છે. તે કોઈ પ્રોપર વ્યાખ્યાયિત હોતું નથી. તે સરળ રીતે મેળવી શકાય છે. તે આલેખ પરથી શોધી શકાય છે. તે નિરીક્ષણથી મેળવી શકાય છે. મેં તમને જે પહેલાં જ કીધું કે મધ્યસ્થ અને બહુલકની કિંમત આલેખ પરથી અને નિરીક્ષણથી શોધી શકાય છે. ખુલ્લા છેડાના વર્ગો ધરાવતી માહિતીમાં તે ગણતરી કરી શકાય છે. થી ઓછામાં ગણતરી કરી શકાય છે. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની ઓછી અસર થાય છે. મધ્યકમાં થાય છે, મધ્યસ્થ અને બહુલકમાં ઓછી થાય છે, કારણ કે આમાં દરેક અવલોકનોનું સરખું મહત્વ હોતું નથી. કેટલીક માહિતી ખૂટતી હોય તો પણ શોધી શકાય છે, કારણ કે તે મિડલ કિંમત જ ધારણ કરે છે. ગેરલાભ: તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. મેં તમને પહેલાં જ કીધું કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. તે બધા અવલોકનો પર આધારિત હોતું નથી. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી. તે આદર્શ સરેરાશ નથી. મતલબ કે મધ્યક પ્રમાણમાં તે ઓછું સ્થિર છે. વધુમાં વધુ સ્થિર હોય, મધ્યક પ્રમાણમાં તે ઓછું. મતલબ કે મધ્યક છે ને તે સર્વશ્રેષ્ઠ માપ છે જે સ્થિર છે, પરંતુ મધ્યસ્થ અને બહુલક સ્થિર માપ નથી. ઓછું છે પણ ઓછું છે એમ. આગળ બહુલક. આપેલી માહિતીના અવલોકનોમાં જે અવલોકનોનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનોની કિંમતને આપેલી માહિતીનો બહુલક કહેવામાં આવે છે. તમે ઇનશોર્ટમાં આમાં યાદ રાખી શકો છો કે વધારેમાં વધારે વાર જે કિંમત પુનરાવર્તન થતી હોય છે તેને બહુલક કહેવામાં આવે છે. ઘણી વખત એવું થતું હોય કે સૂત્રની જરૂર પણ ના પડે, ડાયરેક્ટ આપણને બહુલક મળી જતો હોય છે, જેને સંકેતમાં m0 વડે દર્શાવાય છે. તમે એને z વડે પણ દર્શાવી શકો
છો, હું આમાં લખતા ભૂલી ગઈ છું, પણ આમાં તમે એને ઝેડ વડે પણ દર્શાવી શકો છો. m0 બરાબર l પ્લસ fm માઇનસ f1 અપોન 2fm માઇનસ f1 માઇનસ 2 ઇન્ટુ c. આ સૂત્ર કેવી રીતના મૂકવાનું કે આવૃત્તિમાં જે સૌથી મોટી સંખ્યા હોય તેને આપણે fm અથવા fmની જગ્યાએ f0 લખો તો પણ ચાલે. fm દર્શાવવાનું, તેના અગાઉના વર્ષની આવૃત્તિને f1 અને તેના પછીના વર્ષની આવૃત્તિને f2 અને તેની વર્ગ લંબાઈ દર્શાવવાની. જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે બહુલક મેળવવા માટે કાર્લ પિયર્સનના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે વર્ગ લંબાઈ હું તમને કહું તો 1 2 3 3 પછી આવે 4 થી 6 10 થી 12 એવી રીતના અસમાન હોય. z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્રનો ઉપયોગ તમે 2 માર્ક્સનો સમ પૂછાય છે તેમાં તમારે વધારે પડતો કરવામાં આવશે. આ m0 બરાબર l જે મોટું સૂત્ર છે ને તેનો ઉપયોગ તો તમારે કરવામાં આવશે, પણ નાના સૂત્રનો તમારે વધારે ઉપયોગ કરવામાં આવશે. બહુલકના લાભ અને ગેરલાભ. તે સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે, કારણ કે તેમાં અવલોકનોનું સમાન મહત્વ હોતું નથી. તે ડાયરેક્ટ શોધી શકાય છે. તે માત્ર નિરીક્ષણથી મેળવી શકાય છે. જેમ મેં તમને કીધું એમ કે તમારે યાદ જ રાખવાનું, મધ્યસ્થ અને બહુલક છે તે ડાયરેક્ટ નિરીક્ષણ કે મતલબ કે 10 સંખ્યા આપેલી હોય, આપણને n 10 આપેલા હોય, તેમાંથી તમે આરામથી કહી શકો કે 15 3 વાર છે તો આ જ આપણો બહુલક છે. એવી રીતના સ્પષ્ટ રીતે તમે કહી શકો એમ. તેના પર અતિ મોટા અને અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. આ અમુક સેન્ટેન્સ છે ને તે મધ્યસ્થ અને બહુલકમાં સેમ જ આવે છે. અને મધ્યક છે ને મધ્યક આ બેથી અલગ જ છે. એટલે આમાં ઊંચું છે તો આમાં નીચું છે, એવી રીતના એકબીજાના વિરોધાભાસમાં છે. એટલે તમે મધ્યકનું યાદ રાખશો ને તો તમને મધ્યસ્થ અને બહુલકનું આરામથી યાદ રહી જશે. એટલે તમારે મધ્યક પરફેક્ટ કરી નાખવાનો. અતિ નાના અને અતિ મોટા, કારણ કે આમાં દરેક અવલોકનોને સમાન મહત્વ હોતું નથી. તેની કિંમત આલેખ વડે મેળવી શકાય છે. એટલે મીન્સ કે ડાયરેક્ટ મેળવી જ શકાય છે એમ. ગેરલાભ. તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. આપેલી માહિતીના વધુ બહુલક હોઈ શકે છે, જ્યારે કેટલીક વખત બહુલક શોધી શકાતો નથી. મતલબ કે ધારો કે મેં કેમ તમને કીધું 3 15 છે 3 વાર છે તો સામે 16 પણ 3 વાર હોઈ શકે, તો ત્યારે તમે બહુલક મેળવી શકતા નથી. પરંતુ મેં તમને ઓલું નાનું સૂત્ર આપ્યું, તમે એ મૂકીને પણ મેળવી શકો છો. તે બધા અવલોકનો પર આધારિત હોતો નથી. મધ્યકની સરખામણીમાં તેના નિર્દેશની સ્થિરતા ઓછી હોય છે. મેં તમને કીધું એમ સૌથી વધુ સ્થિર માપ કયું છે? મધ્યક. અને સૌથી ઓછું કે તો મધ્યસ્થ અને બહુલક. તે વિશેષ બેઝિક ક્રિયા માટે અનુકૂળ નથી. વિશેષ બેઝિક ક્રિયા માટે આદર્શ સરેરાશ કઈ છે? મધ્યક. આગળ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય.